બિહારના બેગુસરાય વિસ્તારની એક સરકારી હોસ્પિટલમાંથી સ્વાસ્થ્ય તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહી દર્શાવતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક યુવકના તૂટેલા પગ પર તબીબી ધોરણે પ્લાસ્ટર બાંધવાના બદલે કાર્ડબોર્ડ એટલે કે પૂઠું બાંધી દેવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હૃદયદ્રાવક દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ ઘટનાને ડબલ એન્જિન સરકારની શરમજનક તસવીર ગણાવતા આક્ષેપ કર્યા છે કે બિહારની સરકારી હોસ્પિટલની હાલત દિન પ્રતિદિન વધુ ખરાબ થઈ રહી છે. વિપક્ષે વધુમાં ઉમેર્યું કે હોસ્પિટલમાં આવી સંવેદનહીનતા અને મોટી બેદરકારી દર્દીઓના જીવ સાથે રમત રમી રહી છે, જેના કારણે સમગ્ર સ્વાસ્થ્ય સિસ્ટમ ખાડામાં ધકેલાઈ ગઈ છે. આ ઘટના વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો તંત્રની ગંભીર કદરરૂપી કામગીરી સામે મોટા સવાલો ઉઠાવી રહ્યા છે. હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ જોર પકડી રહી છે.